કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 8માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ગુજરાતી વિષયનું પાઠ નંબર 7 દેશભક્ત ઝઘડુસા। જે વિદ્યાર્થી મિત્રો તમને ભાગ નંબર 3ના પાના નંબર 54 થી 59 ઉપર મળી જશે, જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પાઠ નંબર મિત્રો 7 છે દેશભક્ત ઝઘડુસા, જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે અલગ અલગ અધ્યયન નિષ્પત્તિ વાઇઝ પ્રશ્નોના જવાબ મેળવવાના છે। ચાલો આપણે સોલ્યુશન જોઈએ। પ્રશ્ન 1 છે, નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે, જેમાં પહેલો પ્રશ્ન છે કે પ્રજાવત્સલ અને દેશભક્ત એટલે શું। તો મિત્રો આપણે જવાબ જોઈએ કે પ્રજાવત્સલ એટલે કે પ્રજા પર હેતવાળું, પ્રજાપરાયણ, ઉદાહરણ તરીકે રાજા વિશાલદેવ પ્રજાવત્સલ કહેવાય। દેશભક્ત એટલે મિત્રો દેશ પ્રત્યેની ભાવના, દેશ પ્રત્યેની લાગણી, ઝઘડુસાને આપણે દેશભક્ત કહી શકીએ। ચલો બીજો પ્રશ્ન છે, કોરોના મહામારીના સમયમાં તમે અન્યની કેવી કેવી મદદ કરી હતી, તો એના વિશે મિત્રો લખીએ કે કોરોનાની મહામારી મિત્રો સરસ એક 2020માં મિત્રો આવેલી અને ખૂબ ભયાનક વિકરાળ રૂપ ધારણ કર્યું હતું, જેની અંદર મિત્રો તમે અલગ અલગ મદદ પણ કરી છે। તેના વિશે આપણે લખવું હોય તો આવી રીતે લખી શકાય કે કોરોના મહામારી વખતે ઘણા લોકો પાસે આવકનું સાધન ન હોય, તેમને માટે જરૂરી રાશન ઘરવખરી આપી હતી। લોકોને માસ્ક પહેરવા અને તેનાથી શું ફાયદા થાય તેની જાણ પણ કરી હતી। કોઈ બીમાર વ્યક્તિ હતું તો તેને રાશન પહોંચાડ્યું હતું અને દવાની વ્યવસ્થા પણ કરી હતી। લોકોને સેનિટાઈઝ પૂરું પાડ્યું હતું। તો આવી રીતે આપણે મિત્રો મદદ કરી હશે તમે પણ। ત્રીજો પ્રશ્ન છે, ચોમાસામાં વરસાદ ન પડે તો આપણે શી મુશ્કેલી પડે। મિત્રો ચોમાસામાં વરસાદ ન પડે તો સૌપ્રથમ આપણને પીવાના પાણીની સમસ્યા નડે, ખેતી ના થાય, નદી નાળા સુકાઈ જાય, માણસોની સાથે પશુ પંખીઓને પણ પીવાના પાણીની ખૂબ જ તકલીફ પડે, અનાજ અને ઘાસચારાની તંગી વર્તાય, આમ અનેક પ્રકારની મુશ્કેલીઓ પડે। ચોથો પ્રશ્ન છે, તમે બચત કરેલા પૈસાને છલોછલ ભરાયેલા ગલ્લાના પૈસા તમે ક્યાં ક્યાં વાપરશો। તો એનો મિત્રો આપણે જવાબ લખીએ કે મારા ગલ્લાના પૈસામાંથી હું મારા માટે અને મારા પરિવાર માટે ઉપયોગી વસ્તુ લાવીશ। હું મારા વર્ગના ગરીબ બાળકોને ભણવાની વસ્તુઓ લાવી આપીશ। આ સિવાય કોઈ જરૂરિયાતમંદ બાળકો હોય તો શાળામાં એવું કોઈ ગરીબ બાળકો હોય તો તેને પણ મદદ કરીશ। બરાબર, તો તમે પણ મિત્રો અલગ રીતે આ પ્રશ્નોનો જવાબ લખી શકો છો, એવું જરૂરી નથી કે આ જ પ્રશ્નોનો જવાબ લખવો। પ્રશ્ન 5, ભારત દેશ માટે તમે શું કરી શકો। તો મિત્રો આપણે લખી શકીએ કે હું ભારત દેશનો સારો નાગરિક બનીશ, દેશ માટે તમામ ફરજ યોગ્ય રીતે નિભાવીશ, દેશના રાષ્ટ્રીય પ્રતીકોના સન્માન જાળવી અને જાહેર મિલકતોની જાળવણી કરીશ, યોગ્ય શિક્ષણ મેળવીશ, મારી ઈચ્છા સારો ખેડૂત બનવાની છે જેથી દેશના ઘણા ગરીબોને અનાજ પહોંચાડી શકું, આ હું દેશ માટે મારાથી બનતા તમામ પ્રયત્નો કરીશ। તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે પણ લખી શકો છો, આનાથી અલગ પણ લખી શકો છો। પ્રશ્ન 2, તમારા શિક્ષકે વડીલ પાસેથી જાણી કુદરતી આપત્તિની બચવાના ઉપાયો વિશે વિસ્તારથી લખો। તો મિત્રો આપણે આપત્તિ વિશે લખવું હોય તો આપત્તિ એટલે સમસ્યા, કુદરતી આપત્તિ એટલે કુદરત દ્વારા જે આપત્તિ આવે છે। મિત્રો સમસ્યા આવે તેને કુદરતી આપત્તિ કહેવાય છે। કુદરતી આપત્તિમાં ભૂકંપ આવે તો હું ઘરની બહાર નીકળી જઈશ અને આડોશી પાડોશીને પણ ઘરની બહાર નીકળવા માટે બૂમાબૂમ પાડીશ। વાવાઝોડું આવે ત્યારે હું ઘરની લાઇટો બંધ કરી દઈશ અને રેડિયો કે ટીવીમાં સમાચાર આવે તો હું સાંભળીને એનું પાલન કરીશ। જંગલમાં આગ લાગે એને દાવાનળ કહેવાય તો હું જંગલોમાં દોડીને વૃક્ષોમાંથી બેઠેલા પક્ષીઓને ઉડાડી દઈશ। કુદરતી આપત્તિ વખતે ગરીબ લોકોની રાહત અને બચાવ માટેની કામગીરી કરીશ। ગરીબ લોકોને રહેવા માટે મારા ઘરમાં આશરો આપીશ। આવી આપત્તિનો સમય સરકાર પણ ખૂબ મદદ કરે છે। પ્રશ્ન મિત્રો 3, તમારા વિસ્તારમાં નીચેની પરિસ્થિતિઓ ઊભી થાય ત્યારે તમે શું કરશો, કોઈ એક વિશે લખો। તો મિત્રો નદીમાં ભયાનક પૂર આવ્યું છે, વાવાઝોડાથી ખૂબ નુકસાન થયું છે અને આ વર્ષે અતિ વરસાદ પડ્યો છે। તો મિત્રો આપણે વાવાઝોડા વિશે લખીએ કે વાવાઝોડા પહેલાં સ્થાનિક કક્ષાએ લોકોની વાવાઝોડાથી વાકેફ કરીશ। વાવાઝોડાની સમસ્યાનો સામનો કઈ રીતે કરવો તેની સંપૂર્ણ સૂચના આપીશ। બરાબર, વાવાઝોડા દરમિયાન તો વાવાઝોડા આવે ત્યારે ઘરની તમામ બારી બારણાઓ બંધ કરી, ઘરમાં લાઇટની જે સુવિધા છે તે પણ બંધ કરી દઈશ। રેડિયોમાં આવતા સમાચાર સાંભળી તે સૂચનાનું પાલન કરીશ। વાવાઝોડા પછી શું કરી શકાય, તો વાવાઝોડા આવ્યા પછી હું ઘરની બહાર નીકળી અને બધી જગ્યાએ જોઈશ કે ક્યાં નુકસાન થયું છે, જ્યાં કોઈ જગ્યાએ ઉપરથી કંઈ વસ્તુ પડે હોય તેવીને દૂર કરીશ। વાવાઝોડામાં પડોશી
આડોશી પાડોશીને જેને વધારે નુકસાન થયું છે તેની મદદ કરવા પૂરતા પ્રયત્ન પણ કરીશ. તો આવી રીતે લખી શકાય. પ્રશ્ન 4 મિત્રો, નીચેના એક શીર્ષક પરથી 10-12 વાક્યમાં લખવાનું છે. હું પણ એક દેશભક્ત અથવા દાનપેટી બોલે છે. તો મિત્રો આપણે લખીએ કે હું ભારત દેશ માટે સારો નાગરિક બનવા માટે તમામ પ્રયાસ કરીશ. દેશ પ્રત્યેની ફરજો અને રાષ્ટ્રીય પ્રતીકો પર ફરતે આદર રાખીશ. આપણા દેશનું નામ રોશન થાય, દેશની પ્રગતિ થાય, દેશનો વિકાસ થાય તેવા કાર્યો કરીશ. દેશના ગરીબ લોકોની મદદ કરી શકું તે માટે સતત ચિંતન કરીશ. દેશની જાહેર મિલકતોની અને કુદરતી સંપત્તિનું રક્ષણ કરીશ અને આપણા દેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું જતન પણ કરીશ. ધાર્મિક હિંસા નહીં થાય, લોકો મળી રહે તેવા પ્રયાસ કરીશ. દેશ માટે એક સાચો દેશભક્ત બને તે માટે સતત પ્રયત્નશીલ રહીશ. દેશનું ગૌરવ વધારીશ. બરાબર. પ્રશ્ન 5 મિત્રો, રક્ષાબંધનના પર્વ પહેલાં નીલમ અને જીજ્ઞા બંને જાતે રાખડીઓ બનાવીને તેમના વર્ગના વિદ્યાર્થીને ભેટ આપવાનું નક્કી કરે છે. તો આ બંને વચ્ચે થયેલ વાતોના રચના સંવાદ લખવાનો છે. તો મિત્રો અહીંયા નીલમ છે કે ભાઈ જીજ્ઞા, રક્ષાબંધન નજીક છે એ તો તું જાણે જ છે ને. જીજ્ઞા કહે છે, જાણું કેમ નહીં, આવતા અઠવાડિયે જ છે. નીલમ, આપણે આ વખતે કંઈક નવું કરીએ. જીજ્ઞા, આપણે આ વખતે બધા વિદ્યાર્થીઓને રાખડી ભેટ આપીએ. નીલમ, આપણે રમેશભાઈની દુકાનેથી રાખડી ખરીદીશું. જીજ્ઞા કહે છે, ના, આપણે તૈયાર રાખડી લેવાની નથી. નીલમ, તો પછી શું કરીશ? જીજ્ઞા, આપણે જાતે રાખડી બનાવી આપીશું. નીલમ કહે છે, અરે વાહ, સરસ વિચાર છે, આપણે આજથી જ રાખડી બનાવવાનું શરૂ કરીશું. બરાબર. તો આવી રીતે સંવાદ તમે પણ લખી શકો છો. પ્રશ્ન 6, નીચે આપેલા શબ્દસમૂહ માટે વપરાતો એક શબ્દ કોઠામાંથી સુધી ઉદાહરણ પ્રમાણે તેની ફરતે વર્તુળ કરવાનું છે. પહેલું છે કે સર, સામાન કે અનાજ રાખવાની જગ્યા એને વખાર કહેવાય. આંગળી ઉપરની સાદા આંગળની રેખા હોય એને મિત્રો વેઢો કહેવાય. પછી દરવાજા પાસે ઊભો રહી ચોકી કરનાર હોય એને દરવાન કહેવાય. ખૂટે નહીં તેવું એને અખૂટ કહેવાય. સબને ઉઢાડવાનું કપડું હોય એને કફન કહેવાય. દિવાલ પર લગાવેલી ભીંત જાહેરાત હોય મિત્રો એને ભીંતપત્ર કહેવાય. ભયંકર આફત સૂચવનારી ભવિષ્યવાણી હોય એને કાળવાણી કહેવાય. મોટો રૂઆબદાર વ્યાપારી એને સોદાગર કહેવાય. આરપાર જોઈ શકાય તેવું એને પારદર્શક કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો તમારે વર્તુળ કરવાનું રહેશે. બરાબર. આપણે જવાબ આપી દીધા છે તમને. પ્રશ્ન 7, આપેલા વર્તુળમાંથી સાચો શબ્દ પસંદ કરી નીચે ખાલીજગ્યામાં લખો. ચાલો આપણે લખીએ કે પહેલું છે પાડા પર રેલગાડી ચાલી જાય છે. પાટા પર, બરાબર ને મિત્રો, પાટા પર રેલ ખાલીજગ્યા ચાલી જાય છે તો ગાડી અહીં આવશે રેલગાડી. બીજું, કોઈની દુખતી રંગ દબાવી નહીં. ત્રીજું, કોરોના સામેનો જંગ આપણે ચોક્કસ જીતીશું. ચોથું, સિકંદર જગ જીતવા નીકળ્યો હતો. બરાબર. અહીંયા જગ ખાલીજગ્યા છે. કૃષ્ણના ખાલીજગ્યામાં ચક્ર હતું તો પાણી. પાણી એટલે મિત્રો હાથ. આ પાણી હોય એટલે હાથ અને આ પાણી બરાબર એટલે જળ. ને છઠ્ઠું છે મિત્રો, વાહ, ચિત્રમાં કેવા સરસ મજાના રંગ પૂર્યા છે. બરાબર. તો આવી રીતે આપણે ખાલીજગ્યા પૂર્ણ કરી. પ્રશ્ન 8, નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉપમા અથવા રૂપક અલંકારનું વાક્ય બનાવીને લખો અને ખાનામાં તેના પ્રકાર લખો. ઉદાહરણ છે પ્રજા. તો વિશળદેવની પ્રજા પારેવા જેવી ભોળી હતી. તો આ ઉપમા અલંકાર છે. તો રાજા. તો રાજા આજે સાધુ જેવા લાગતા હતા. આ ઉપમા અલંકાર થયું. સિંહાસન. રાજ્યનું સિંહાસન તો કાંટાનો તાજ છે. રૂપક અલંકાર. વરસાદ. ઉનાળામાં વરસાદ આજે અમૃત સમૂહ લાગે છે. તો ઉપમા અલંકાર. ગુજરાત. ગુજરાત તો ભારત માતાની અંજલિ છે. રૂપક અલંકાર. રોટલો. ભૂખમાં રોટલો મીઠાઈ જેવો લાગે છે. ઉપમા અલંકાર થયું. બરાબર. હવે બંધબેસતા જોડકા જોડવાના છે. પહેલું છે કે હું વહેલો ન ઉઠ્યો હોત તો શું થોત? તો ગાડી ચૂકી ગયો હોત. બીજું, મેં અભ્યાસ કર્યો ત્યાંથી હું મોટો અધિકારી બન્યો. ત્રીજું, જગડુસાએ અનાજ ન આપ્યું હોત તો શું થોત? પાટણની પ્રજા ભૂખે મરત. મેં પ્રયત્નો તો કર્યો પણ હું સફળ ન થયો. પાંચમું, તે પૂરમાં બચી ગયો કેમ કે તેને તરતા આવડતું હતું. તો આવી રીતે જોડકા જોડી શકાય. બરાબર. તો આ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી તમારા જોડકાને સંપૂર્ણ સોલ્યુશન. બરાબર. પાઠ નંબર મિત્રો જે તમારો 7 છે દેશભક્ત જગડુસા, તેનું સંપૂર્ણ સ્વાધ્યાય પોથીના પાઠનું સોલ્યુશન જોયું. અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો છે ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો તમે જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો. તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરવાનું પણ ન ભૂલતા. અને ખાસ તમે ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી આપણી ચેનલમાં ધોરણ 7ના મિત્રો અલગ અલગ સ્વાધ્યાય પોથીના પાઠના સોલ્યુશન ભાગ 1 થી 3નું મૂકી દીધું છે.
ખાસ કરીને મિત્રો ધોરણ 8ની વાત કરીએ તો તમારી જે મિત્રો પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે તેનું પણ સોલ્યુશન મૂકેલું છે અને એકમ કસોટી મોડલ પેપર સોલ્યુશન પણ આપણે મૂકી રહ્યા છે, જે તમને તરત જ આપણી ચેનલના માધ્યમથી મળી જાય. એટલા માટે ખાસ મિત્રો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.